ધંધામાં રોકાણ નામે વધુ એક તબીબ જોડે છેતરપિંડી. અગાઉ ₹5.81 કરોડની છેતરપિંડી કેસમાં ધરપકડ કરાયેલા વધુ 2 આરોપીઓના લાજપુર જેલમાંથી કબજો મેળવી ઇકોસેલ તબીબ હેમંત ડહાયા પરમાર અને હાર્દિક પટવાની ધરપકડ. સુરતના તબીબ નિકુંજ પટેલને ખોટો સર્વિસ ઓર્ડર અને ઈમેલ બતાવી રોકાણ કરાવ્યું હતું. અલગ અલગ તબીબોને એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાથી સારું વળતર મળવાની લાલચ આપી હતી. જ્યાં અગાઉ બંને તબીબોની ઇકોસેલ દ્વારા ધરપકડ કરાઈ હતી. જ્યાં વધુ એક તબીબ જોડે થયેલી છેતરપિંડી કેસમાં ફરી ધરપકડ કરવામાં આવી. ડૉક્ટર નિકુંજ પટેલ કે જે આ ગુનાના ફરિયાદી છે, તેઓની ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓ પોતે સનશાઇન એમ્બ્યુલન્સ સર્વિસના નામથી વ્યવસાય શરૂ કરવા માટે ફરિયાદીને જણાવેલ અને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરું તો તમને ભવિષ્યમાં સારું વળતર મળશે એ રીતના વિશ્વાસમાં લઈ અને તેઓ પાસેથી નાણાં પડાવી અને વિશ્વાસઘાત કરી અને ગુનો આચરેલો છે. એમાં આરોપી તરીકે હેમંત પરમાર અને હાર્દિક પટવા આ ગુનામાં પણ સામેલ છે. આ બંને આરોપીઓ વિરુદ્ધમાં અગાઉ પણ આ જ રીતે અન્ય ડૉક્ટર મિત્રો પાસેથી વિશ્વાસ કેળવી અને નાણાં પડાવી ઉચ્ચાપત કર્યા અંગેની પણ ફરિયાદ દાખલ થયેલ છે. અને ભૂતકાળના ગુનામાં આ બંને આરોપીઓ હાલ પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા. ત્યાંથી આ ગુનાના કામે એમને કસ્ટડી મેળવી અને ધરપકડ કરવામાં આવેલ છે. હાલ તપાસ ચાલુ છે. સર, નિકુંજ પટેલ છે, તેમના જોડે કેટલાની છેતરપિંડી કરવામાં? નિકુંજ પટેલ સાથે 5.81 કરોડની છેતરપિંડી કરેલ છે. આ બંને જે ઝડપાયેલા છે તે તબીબો ક્યાં પ્રેક્ટિસ કરે છે? જે ઝડપાયેલા છે એ પૈકી હાર્દિક પટવા એ પોતે ડૉક્ટર તરીકે સ્મીમેરમાં પોતે ફરજ બજાવતા હતા અને હેમંત પરમાર છે એ પોતે એક ખાનગી વ્યક્તિ છે અને એમ્બ્યુલન્સના વ્યવસાય સાથે એ સંકળાયેલો છે. ઓકે.